ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલ કે જેને પાછળ છે તે તેમની સરનેમ જાડેજા નથી લાગતી, તેમની નામની પાછળ ગોંડલ લાગે છે। ગોંડલના લોકોના આ પ્રેમે તેમને ગણેશ ગોંડલ નામ આપ્યું છે, જેમનો જ આજરોજ જન્મદિવસ છે ને તેઓ જે રીતના 27 વર્ષના થયા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે જે રીતના અનેક સેવા કાર્યો અહીંયા રાખવામાં આવ્યા છે ગોંડલની અંદર। ત્યારે આ માટે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જય કિશન ઝાલા, તેમની સાથે વાત કરીશું। આ રીતના જન્મદિવસની ઉજવણી લોકોની સેવા કરીને શું કહેશું આ ઉજવણીને લઈ? જી નમસ્કાર। આજરોજ જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજાનો જન્મદિવસ હોવાના કારણે એમને એક સારો ને એક વિચાર આવ્યો કે મારા તાલુકાના યુવાન મિત્રોને રોજગાર મળે, તેના માટે એને આજરોજ રોજગાર મેળો ગોંડલમાં રાખવામાં આવ્યો છે। અહીંયા 50થી વધારે કંપનીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને અંદાજિત 1100થી ઉપર યુવાનો દ્વારા, ભાઈઓ તથા બહેનો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ને હાલ આપ જોઈ રહ્યા છો રોજગાર મેળો અહીં ચાલી છે। અને આવો નૈતિક એક સારો વિચાર ગણેશભાઈને જે આવ્યો તેના માટે હું એમને લાખ અભિનંદન આપું છું કે આવો એમના તાલુકાના યુવાનો માટે જે એમને વિચાર આવ્યો બહુ સારો વિચાર છે। આજની પેઢીને બધાને પોતાના જન્મદિવસમાં આવો વિચાર આવવો જોઈએ એમ। જી ચોક્કસથી જે રીતના વાત કરી તેમણે એ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે હાલ અત્યારે અહીંયા જે અલગ અલગ કંપનીઓ છે તે પહોંચી છે અને લોકોની ભરતી કરી રહી છે। રોજગાર જે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, સાથોસાથ અલગ અલગ ઘણા જ સેવા કાર્યોનું આયોજન તેમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે। ખૂબ જ બહોળી સંખ્યામાં ગોંડલ તાલુકામાંથી લોકો છે તે અહીંયા આવી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો કંપનીઓની અંદર રોજગાર મેળવવા માટે આ ભરતીમાં જે ભરતી મેળો છે તેમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે જે કંપનીમાં જોઈ શકાય છે કે યુવાનો છે જે અત્યારે અહીંયા પોતાના ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન છે તે કરાવી રહ્યા છે અને રોજગાર મેળવી રહ્યા છે। ત્યારે હાલના સમયમાં આ રીતના જન્મદિવસની ઉજવણી કરવી તે ખૂબ જ એક અલગ વસ્તુ છે, કેમ કે એક ઘણા જ લોકો જે લોકો બેરોજગાર હોય છે તેમને આ ભરતી મેળા થકી જે રીતના રોજગાર છે તે મળી રહે ને જન્મદિવસની ખૂબ જ સારી રીતના ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। જે આજરોજ તમારા જન્મદિવસની ઉજવણી લોકસેવાથી કરવામાં આવી છે, શું કહેશો યુવાનોને, શું સંદેશ? આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે એક ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમની અંદર ગોંડલ શહેર ને તાલુકામાંથી આશરે 1500થી પણ વધારે કેન્ડિડેટો આ યુવાનો અને દીકરા દીકરીઓ આ મેળાની અંદર ભાગ લીધો છે। એ ઉપરાંત આજરોજ મને આશીર્વાદ દેવા માટે થઈ ગોંડલના તમામ સમાજના આગેવાનો, વડીલો, રાજકીય આગેવાનો, તમામ સાધુ સંતો, મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ સૌ લોકો આવી અને મને આજે ખૂબ આશીર્વાદ દેખાડ્યા છે। ગોંડલના લોકોએ જે રીતે મને પ્રેમ લાગણી બતાવી છે એ બદલ નતમસ્તક સાથે એમનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।